ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત એવી સવાર થઈ ગઈ છે અને સવારમાં ઉઠીને જો બધા કામ કરીને ઠંડો ઠંડો પવન મસ્ત જો આવે એસી થી ને હારો જો બધું ઉડી જઈશું. મમ્મી જો પાછું ક્લીન કરવા બેસી ગઈ છે. કાલ તો મમ્મી દાળ ભરી પાછી કેમ પાછી ક્લીન કરવા આખી ડાયર હતી અને આજે કણકી અમે કરી એટલે એટલી નીકળી કણકી નીકળી છે. આના છે ને ઈદડા બનાવી નાખશું. ઈદડા આમાં પછી આ એટલી બધી ડાયર તો ન જ હળદની આની અડધી ને પછી આ થાળી એક ચોખા નાખીને પલાળ દેવો એટલે ઈડલી થઈ જાય એટલે આ ઉપયોગમાં આવી જાય. એટલા ડોર નીકળે જો ઈ ચોખા કરી નાખ્યા જો એટલા ડોર કસ્તર કાઢ નાખ્યું અને આ પછી આમાં નાખી દેવું. અને જો આજે 12માનું રિઝલ્ટ આવવાનું છે 10 વાગે લગભગ અનાઉન્સ થાય છે. તો 12માનું રિઝલ્ટ આવવાનું છે અને 10thનું રિઝલ્ટ તો ખબર નહીં, મેના ફર્સ્ટ વીકમાં અનાઉન્સ કરેલું છે. અને બાકી બધા પ્રવાહોનું 5 તારીખે કે 6 તારીખે ને બધા થઈ જશે પબ્લિશ રિઝલ્ટ એવું કહેવામાં આવેલું છે. ખબર નહીં, પણ આજે તો 12thનું આવવાનું છે એટલે જોજો બધાને સારી શુભેચ્છા કે સારું રિઝલ્ટ આવે 12th વાળાઓને બધાને. વાલીએ બહુ ખીજાવું નહીં, ઓછામાં ટકાવારી આવે સમજાવવા ખીજાવું નહીં. કારણ કે એક પેપર છે એ આપણી ઓલું શું કે આગળનું જીવન ડિસાઈડ નથી કરી શકતું એવું કીધેલું છે. એવું નથી ડિગ્રી વાળા હોય જ નોકરી કરી શકે, બધાય કમાઈ શકે અટાણે તો. અત્યારે બધું છે કે એક ફિઝિક્સ વાળાઓની સિરીઝ બનાવેલી છે હેલો બચ્ચો કરીને નેટફ્લિક્સ ઉપર, કે ફિઝિક્સ વાળાને આખું ફિઝિક્સ વાળા ચાલુ કર્યું એને બધાને છોકરાને સસ્તામાં ભણાવતા કે પ્રાઇઝ ઓછી રાખીને એને મતલબ કે સસ્તામાં ભણાવવું હતું. એને સસ્તામાં ભણાવ્યા પણ કેવું થતું હતું કે બધાને એમ કે આઈઆઈટીમાં અમને એડમિશન મળી જશે, આઈઆઈટીમાં મળી જશે, પણ એની પાસે હતા 40 લાખ છોકરા અને એની સીટ કંઈક બહુ ઓછી હોય. મને અંદાજો નથી કેટલી સીટ અત્યારે યાદ તો નથી બોલ્યા હતા, પણ હા સાવ 1000 કે 2000 જેટલી કંઈક બોલ્યા છે, મને આઈડિયા નથી કેટલી બોલ્યા હતા. એટલે 40 લાખ જેટલા એની પાસે છોકરા હતા, તમે બધાનું એડમિશન ન મળે એમ. પછી અમુક ન મળે તો મરી જતા હતા, આત્મહત્યા કરતા હતા ને એવું કરતા હતા. એ કે મારે ફિઝિક્સ વાળા બંધ કરી દેવું છે. એ કે આવું બધું ભણવાના નામે કે બધું આવા બધા આઈઆઈટીમાં સપના દેખાડે ને એમ. કે તમે આઈઆઈટી કે કરી શકો કે ન કરી શકો એ તમારું કે પ્રોબ્લેમ નથી. કે હું 12th પાસ કરીને કે ફિઝિક્સ વાળા આવડું મોટું અકાવું છું, એનો અત્યારે હાલમાં આ સ્ટોક પણ છે કે સ્ટોક માર્કેટની અંદર અત્યારે તો કેટલું ગ્રોથ કરી ગયું છે એમ. આ નેપાળમાં તો બધે ઓલું થઈ ગયું કા, બધે સરકારી સ્કૂલ જ પ્રાઇવેટ બધી નીકળી ગયું છે ને. હા એ સારું, મેં કીધું બધા એકમાં જ ભણવાનું એટલે હંધાઈ હરખું જ ભણવાનું આવે. નો અલગ અલગ ઓલા પુસ્તક છપાય જ નહીં. ઈ છે આપણે ફિઝિક્સ વાળાની મસ્ત સ્ટોરી છે, નેટફ્લિક્સ ઉપર છે હેલો બચ્ચો કરીને સિરીઝ, જોજો બહુ સારી છે એવી. જો અત્યારે 12 વાગી ગયા છે, મમ્મીની રોટલી થવા માંડી છે. રોટલી જ બાકી છે એવું છે બાકી જોતા નાટુ કંસાર જો મમ્મી કંસાર બનાવ્યા, કંસાર ભાવે એટલે ફ્રીજમાં રાખેલો ભાવે ને એટલે ફ્રીજમાં મેં કીધું કઠણ થઈ ગયું એટલે થાવઠી ભાવ. યસ, જો ભીંડાનું શાક કીધું તને ભાવે ને, વાવ, ગુંદાનો શાક છે, ગુંદાનો સંભારો, ગુંદાનો સંભારો, કેરીનો રસ કેરીનો રસ અને છાશ છે. રોટલી બાકી છે. રોટલી બને છે હવે. બાર થવા આવ્યા છે, પપ્પા 12:30 પછી જ આવે. આગળી રોટલી અડધી કલાકમાં થઈ જાય એવું છે. જો રોટલી બનવા માંડી છે, રોટલી ખાઈ લો. ગરમી એમ છે, આમ નીકળી જાય એવું છે, એમ થાય કે પવન એવો ગરમ ગરમ લૂ આવે છે. રસોઈ બનાવીને જ બહુ ગરમી તેમ તે પંખા હેઠે વયા જાય તો આપણે સગડી છે તે સારું છે. જ્યાં શાક સંભાર બધું થયું તો તે પંખો ચાલુ રહ્યા. હવે રોટલી કરવી એટલે બંધ કર્યો તો એટલી વાર નીકળી ગયા. એવું થાય. જો અત્યારે બપોરના 4 વાગી ગયા હતા ને ઉઠી ગયા હતા ને પછી જો 4:30 ફોન ખોલ્યો છે. ફોન માંથી એને કેવું થાય સ્વિચ ઓફ થઈ જાય છે મનીષભાઈ નો. આપણે જોઈએ કે શું થાય છે એટલે મેં ખોલ્યો છે. બેટરી પેલા નો માંગી મેં. देखो अभी 5 बज गए और मम्मी देखो सब पुदीना वुदीना लेके बैठ गई है और ये सब बच्चे देखो यहाँ पे पाइट पे आके भी खड़का गए हैं. मोटो बच्चो नाना बच्चा झूलावे है અને પપ્પા જેતપુર જવું છે. શું કરવા? એવું ફિલ્ટરમાં પાણી ને આના ઓછું આવે છે એવું છે. નળનું ઓલું બદલાયું ને ખાલી એમાં ફિલ્ટરમાં ઓછું પાણી આવે છે એવું છે. આપણે પેલા તો જાજુ આવતું એટલે બદલાવા. મનીષભાઈ બેટરી બદલાવી, બેટરી બદલાવાની છે. ફોનની બેટરી હમણાં બગડી ગઈ, ઉપસી ગઈ હતી હમણાં ખોઈલો આપણે કા, તો એ બેટરી ફૂલાઈ ગઈ છે તો હવે એ બદલાવા જવાની છે. બે કામ આયરા થઈ જાય કા, એટલે જો બે કામ કરવા જાય છે. મમ્મી છાશના મસાલાનું અગાઉ સ્ટોરેજ કરી છે, સુકવણી કરેલી લીધી છે મમ્મી. ચોમાસામાં ચડે ને કાકા હોય એટલે ઉકળી લઈ.
અને જો ડુંગળી બી કાઢી છે ડુંગળી કા બીજ. તિરુપતિ. લખ્યું મેં કીધું આ પેઢી પતિ મમ્મી આ બીજ નું નામે લખી નાખ્યું. પણ જો એમાં નાસિક નું છે થોડું, એટલે ખબર પડવી જોઈએ ને કે નાસિક ના હાથમાં કઈ વર્તાય નહીં, હા. નાસિક ને કી તિરુપતિ, એટલે આમાં બોર્ડ મારી દેવાના. એવું છે. બોર્ડ લગાવી દેવાના, આ બાજુ જવાનું છે તમારે. એમને ડુંગળીમાંથી બી ક્યાંક નીકળે. ઉપરથી ઓલા ફૂલ ના આવે, ફૂલ જેવું આવે. ગોટા જેવા ફૂલ. ઓય, વ્લોગ માં બતાવીશ, તું જોતો નથી? મેં એવું કઈ જોયું નથી. અરે મારા પાછા બતાવજો તમે. મેં કેટલી વાર ફૂલ બતાવ્યા છે, તમે જોયા નથી ડુંગળીના. અને અમારી દીદી છે એનું ફોટોશૂટ હાલતું હતું, કારણ કે એને ફોટો સબમિટ કરવાનો છે આ ડ્રેસ કોડ ની અંદર, એટલે દીદીનો આપણે ફોટો ક્લિક કરતા હતા, એવું ચલી રહ્યું છે. જો અત્યારે મનીષભાઈ ને પપ્પા આવી ગયા. પપ્પા નળ નું બદલાવા ગયા તા, હવે જોઈ લગાવે છે, ફિટ કરે છે. હવે એ કઈક ટેપ લગાવે છે, એટલે જેથી પાણીનો લીકેજ ન રહે. અને શું થયું, ફોન નું થઈ ગયું? ફોન માં બેટરી કાલે આવશે એમ કીધું છે. છે. ફોન નંબર દીધા છે. 800 રૂપિયા 3 મહિનાની ગેરંટી. એટલે આજ તો સારું હા. થઈ ગયું. ઓનલાઈન તો 1400 બતાવતા હતા મોટોરોલા ની કંપનીમાંથી. હા હા તો એટલાનું પાકું. હા, તો એ સારું થઈ ગયું. અને જો હું અહીંયા થંબનેલ બનાવતો હતો, પણ થંબનેલ AI થી મારા એમ કે બનાવો ડુંગળીના બીન આ કેટલું કર્યું ત્યારે એટલું હજી પરફેક્ટ આવ્યું છે. બાકી AI થી એમ ઇઝીલી બનાવવું સહેલું નથી. AI તો આવી ગઈ, પણ AI હાંકતા આવડવી જોઈએ એવું છે. હે હા હો. AI નો એનાલિસિસ તો કોઈ કરતા આવડ, વસ્તુ મહેનત વિના શક્ય જ નથી. કોઈ વસ્તુ મહેનત વિના શક્ય નકર નથી. પડ્યું રહી, AI પડ્યું રહી. AI પડ્યું રે, આવડવું જોઈએ. હા અને અહીંયા અમારા 3 જણા રસોઈ બનાવે છે. આજે તો વૃંદને વળગાડ્યો છે. હા, તમે ખમણ જોવો અમારું સોફ્ટ કિંગ Soft, મોટું soft. મોટું ખમણ બતાવો. હાર્યું. હા, હા, આ તો ઓલું સાફ કરવાનું લાગે, પંચ જેવું ઈ કે ખમણ બનીશ કે લેવો, બે તો આટા ઉનાળા ન ખવાય તોય એવા. છે. કેવું છે? સ્પંજ નો કહેવાય, સ્પંજ. શાકે બની ગયું. શાક બની ગયું છે. કિસોડાનું શાક. એવું છે. અને જો અહીંયા તો એટલે આ પંચ બનાવવા માંડ્યા છે. ખમણમાં કેવો લીમડો આવી ગયો તો બાજુમાંથી. હા, એને સુગંધ આવી ગઈ કે ખમણ લઈ લીમડો આવી ગયો છો. કાચું જા, તાજો તાજો ફ્રેશ લીમડો આવી ગયો. હા. જો આ ખમણ ઉતારો. જા. વાહ. ગામના પ્રેમમાં ખાઈ તો જો આ. આપણે કોથમીર મેથી ને બધું આવું મળી જાય લીમડો ને ફ્રીમાં. ઈ मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया।